ભાઈ નીકળીએ છીએ ભાઈ ભવનાથના ગેટની. આ ગેટ છે, ગેટની બારોબાર નીકળી આડી જુનાગઢમાં જોઈએ બારોબાર ક્યાં જાય. પાછાડી હરીભરીને અહીંયા આ બાજુ આવીએ. ગેટ આવે આ ગિરનાર. તમને આમ જઈને મળીએ ક્યાંક જુનાગઢમાં ક્યાં રખડવા જાય ત્યાં જોઈએ. બધી નાસ્તાના લારીઓ છે આ સાઈડ બધા બેઠા હોય જુનાગઢમાં માણસો. હવે જાય છે ટી પોસ્ટ છે આપણે અહીંયા મંદિર છે અમે ગિરનાર. હે દર્શન કરવા જાવ અહીં મૂક દે ગાડી. અને ગેટ તો બંધ લાગે. અહીંથી આમ જવા દે ને આડી ખબર પડી જાય ઓલી સાઈડ નીકળીએ. આજ બધું ઓલા ટેન્ટ બેન્ટ હતો રેકડી પર નાખે. જુનાગઢ આઈટી પોસ્ટ હે પોસ્ટ. ઓહ પબ્લિક હે ઓ પણ અહીંયા બ્લોગે નહીં ઉતરે. ઓ ટી પોઈન્ટે તમે નીકળી ગયા છે સાબા પીન કહીને બેઠા હતા ત્યાં અડધી કલાક એક બેઠા અડધી કલાક કા અડધી કલાક બેઠા ટી પોઈન્ટે. ગાડી હું નથી આપવાનો ભાઈ તારે આખી દાખલે હું તો વાયા બેન બ્લોગ બનાવવાનો હું. તને વાં લગણ અહીં લગણ પુગાડતી હતી ગાડી. હાલો ક્યાં નાસ્તો કરી આવી થોડો ઘણો પછી હોઈ જાય નહીં રહી તે. ગેટે ઊભા છીએ એટલે આપણે થોડા ગોળા પીધી એટલે ભવનાથનો ગેટ છે. ભવનાથનો આ સાઈડ મંદિર છે ને અહીંયા જ ઓલું છે સમાજ. ત્યાં જ આપણે સુવાનું છે. હાલો આપણે જઈએ રૂમ બાજુ. અહીંથી ત્યારે વાગ્યા છે આપણે 6:40. હવે વાગ્યા આપણે પાછા. હે હું લીધું ઓલો મોબાઈલ લીધો ને. બે મોબાઈલ જ છે ભાઈ. હવે કઈ છે જાન છે બિલખા બાજુ. હાલો બિલખા ઓય હા બિલખા ન જવાનું. બિલખા રોડ સાઈડ આવ્યું ત્યાંની પટેલિયાના ભાઈની એનસીસી વાળા છે એકચ્યુઅલીમાં. કાલે પાછું આવવાને હે આપણે તો કઈ નક્કી નથી. કાલે આવી આ ભાઈને તો પાછું આવવાને. આ ભવનાથનો ગેટ ગયો છે. હવે લીવર ટોપી બોપી બધી નાખી. હવે ટાઈમ તો લાગ્યો દુકાને રોકી જા ભાઈ. ભૂખ ખાતી હતી કે સેવડો ખાઓ. સેવડો ખાઈ છે ને આપણે ઊભા આપણે તે ભૂખ લાગી નથી કામના ઘરમાં ભાઈ. એમાંથી લે ક્યાં પૂગ્યા હોય તો કંઈ ખબર નહીં હવે આમાં એ લોકેશન છે. બિલકા ડારા લેતા જાય છે એ ખબર છે ખાલી. ભેગા ભેગા જાય. નાસ્તો કરવા દાળ ભાત ખાવા નાસ્તો કરી લઈએ પછી તમને મળું. નાસ્તો કરીને આવી ગયા છે કારણ પાછા અહીંયા અંદર ઓલા બધા ગયા છે. હું અંદર 8:30 હજી તો 11-12 વાગે લગન છે. આગળ બેસવાનું જ છે આપણે. જુનાગઢમાં રખડવા તો નથી જવું અંદર. જોવું આવશે જાઓ બેઠા છીએ કાઢી રાખે નહીં. ગિરનાર બાજુ ભવનાથ છે. ભવનાથનું ઓલું જે નાનો ગિરનાર મોટો ગિરનારની સીડી તો આમ છે.
અહીં નાની છે. ત્યારે મંદિર રાતે તો બંધ હતું, અત્યારે મંદિર ખુલ્લું છે. અહીં જોઈએ છે જઈએ આમ જોઈએ ક્યાં રખડો લે છે. ગિરનાર તો અહીંયા છે અમે. ગાડી આપણે અહીં પીડી છે. વાહ મંદિર છે. આ જોઈએ ક્યાં જઈએ હવે આપણે. બહુ નથી પૈસા દેતો થઈ ગયો કે નહીં. આપણે પાછા આવી ગયા છીએ ત્યાં દોસ્તાર અંદર. અહીંયા મિલિટરી બેસ છે એટલે અંદર જવા નહોતી એમ કહે છે. બરાબર દુકાને બેસી આપણે બેઠા ત્યાં દોસ્તારો ભાઈ નીકળે જોઈએ. હવે જુનાગઢમાં ભાગ્યા છે. ભાઈબંધ આવી ગયો. 2 વાગ્યા સાઈડ. કેટલા થયા? 1:50 આજુબાજુ થઈ. હવે આવ્યો છે. હવે ઘેર બાજુ ભાગીએ. મેંદડા ખાઈ પીને ઘરે જવું. લગ્નમાં જવા નહોતું તો રહી ગયો. સાંજે ડીજેમાં બતાવું તમને ડિસ્કો કેવો કરીએ. જોઈએ કરશું તો. આણી કઈ આજે કાલ પાછું આવવાને. હું તો નથી આવવાનો એકચ્યુઅલી. મને વાંચું મેંદડા ભૂગી ગયા. નાસ્તો કરીએ. નાસ્તો કરીને ઘર બાજુ જઈએ. નાસ્તો મગાવ્યો કે ભાઈ જુનાગઢથી આવી ગયા આપણે. જોઈને પાછા માળિયા બાજુ ભાઈ ગયા. માળિયા ગામે એને ફરી લેવાનું. માળિયા આવી ગયા. કયું લેવાઈ ગયું છાપ છાપ ને પીન ને અહીંયા કંઈક પીવા ઉભા. હું મગવે જોઈએ. ડિસ્કશન ચાલે. કેવું ડિસ્કશન? अभी मजा आएगा ना भिड़ो. જ્યાં છે 12:30. બીજે વાંહે જાય છે. બતાવીને ભાઈ કા ઘર બાજુ. આજનો બ્લોગ અહીં પૂરો. જય દ્વારકાધીશ બધાય.